घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करें। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। कोरोना से डरो ना कार्यक्रम में ये आज तीसरा दिन है। हम हर रोज अलग अलग महानुभाव को इस कार्यक्रम में आमंत्रित करते हैं और अलग अलग क्षेत्र में ये कोरोना के कारण, लॉकडाउन के कारण क्या इम्पैक्ट हुआ है और वो लोग कैसे ये जंग लड़ रहे हैं, इसकी जानकारी देकर थोड़ा सा डर कम करने की कोशिश कर रहे हैं। आज हमारे साथ फिल्म इंडस्ट्री के तीनों महानुभाव हैं। तीनों महानुभाव का मैं स्वागत करता हूं और थैंक यू। मुझे लगता है कि अगर वैसे तो सभी इंडस्ट्री को, सभी उद्योग को छोटा बड़ा नुकसान होने ही वाला है, हो ही रहा है, पर सबसे ज्यादा नुकसान शायद फिल्म इंडस्ट्री को होगा, ऐसा मेरा मानना है, क्योंकि सब रिलीजेस अटक गए हैं, सब शूटिंग अटक गए हैं। करीबन 1000 करोड़ रुपीस का ट्रांजैक्शन जो होता है वो अटक गया है और लॉकडाउन खुलने के बाद भी, क्योंकि शूटिंग में बड़ी टीम होती है, ट्रैवलिंग भी होता है अलग अलग लोकेशन पे, तो लॉकडाउन खुलने के बाद भी सबसे अंत में शायद फिल्म इंडस्ट्री शुरू होगी, सबसे अंत में मॉल और मल्टीप्लेक्स खुलेंगे और खुलने के बाद भी लोग वहां तक इतने क्वांटिटी में आएंगे कि नहीं, वो भी एक प्रश्न है। तो ऐसे समय में जयंती भाई, आपको क्या लग रहा है कि कब तक और कितना नुकसान और क्या नुकसान हो रहा है फिल्म इंडस्ट्री को? आप गुजराती में बात कर सकते हैं जयंती भाई। हाँ जी, थैंक यू દીપકભાઈ અને થેન્ક યુ જશવંતભાઈ અને થેન્ક યુ સોહમના દર્શક અને સોહમની ટીમ. દીપકભાઈ, જે અમારી ઇન્ડસ્ટ્રીમાં આજની તારીખમાં માહોલ છે કે તમે જ્યારે નુકસાનની વાત કરો છો તો ચલો નુકસાન તો 100% કહી શકાય, કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી છે કે થિયેટરમાં એટલી મોટી પબ્લિક આવે એટલે સૌથી પહેલા બંધ થયું અને સૌથી છેલ્લું ખુલશે અને એના પછી બી લોકોને આદત બનાવવામાં 2-3 મહિના લાગશે, કેમ કે એટલું આસાન નથી. આ જે મહામારી આવી છે જેના લીધે એટલું આસાન નથી કે લોકોનું માઇન્ડસેટ થઈ જાય કે નેક્સ્ટ ડે પિક્ચર જોવા જશે, પણ પિક્ચરનું એન્ટરટેનમેન્ટનું કામ ક્યારે બી બંધ નહીં થાય. મે બી 30 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાંથી છું. લોકોએ કદાચ આપણે વાતો સાંભળી હશે કે વર્લ્ડ વોર બી થયેલું જેમાં 4 કરોડ લોકો મરી ગયેલા, વર્લ્ડ વોર 2માં 8 કરોડ લોકો મરી ગયેલા અને એના પછી બી આજે દુનિયા એટલી મોટી થઈ ગઈ. તો આપણે એવું ઈચ્છીએ કે દુનિયા તો કોઈ ખતમ થવાની નથી, ના ઇન્ડસ્ટ્રી ખતમ થવાની છે. 2020 બધાનું ખરાબ થવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો આજે કામ કરી રહ્યા છે, અમારા સ્ટુડિયોઝ અને વર્કર્સ અને સ્ટાર્સ, એ લોકોનો બી માઇન્ડસેટ શૂટિંગ પર આવતા થોડો ટાઈમ લાગશે. એટલે અમે લોકો જે અત્યારે સોચી રહ્યા છે કે કદાચ અમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ ભલે જુલાઈ ઓગસ્ટ થાય, પણ લોકોની આદત પાછી મોટી પિક્ચર દિવાળી ઉપર આવશે અને દિવાળીથી પાછું સરભર થઈને માર્ચ સુધી ટકી રહેશે ને 21 બહુ સારું થશે એવું ઉમ્મીદ રાખું છું. પણ જયંતિભાઈ, જે ફિલ્મોના રિલીઝ અટક્યા છે અને જે શૂટિંગ અટક્યા છે, એ લોકો હવે શું વિચારી રહ્યા છે, ક્યારે શરૂ થશે અથવા તો આના કેવી રીતે ટેકલ કરશે? પહેલા તો સૌથી પહેલા તો શૂટિંગ અટકેલી છે એટલે ગવર્મેન્ટના નોર્મ્સ ઉપર શૂટિંગ ચાલુ થવાની છે, એમાં તો કોઈ ડાઉટ છે નહીં, કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલવેઝ સપોર્ટર છે જ બધી જ રીતે. એટલે એ તો નોર્મ્સથી સ્ટાર્ટ થશે અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અત્યારે ટ્રાય બી કરી રહી છે કે ફિલ્મ શૂટિંગ માટે, કેમ કે ફિલ્મ માટે કદાચ હજી ટાઈમ લાગે, પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી અત્યારે બંધ છે જે રોજનું મનોરંજન પૂરું પાડે છે અને લોકોને ઘરે બેસાડવા માટે ટીવી આજની તારીખમાં સૌથી બેસ્ટ માધ્યમ છે, પણ એ લોકોની શૂટિંગ બી અટકી છે. તો કદાચ પાછા એવા નોર્મ્સ આવે કે કદાચ ઓછી ટીમ ઉપર બી કામ શરૂ થઈ જાય ને એક નવો રસ્તો ટીવી ઇન્ડસ્ટ્રીને બી મળશે કે આટલી ઓછી ટીમમાં બી શૂટિંગ થઈ શકે છે. જેમ હવે આજે આપણે આટલા દિવસથી ઘરે બેઠા છે તો મને નથી લાગતું કે આપણે જીવનમાં આટલા બેઠા
તો હવે આપણને આદત લાગી ગઈ છે કે હા ઠીક છે, આ બી એક લાઈફ છે અને આ બી જીવવું જ જોઈએ. करेक्ट करेक्ट. थैंक यू जयंती भाई, आप लाइन पर रह जाओ. गणेश भाई जैन, मेरा आपसे प्रश्न है. ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા લાઈન પર આવી ગયા છે. હિતુભાઈ, આપને અમારો અવાજ અને વિડિયો સંભળાય છે? વિડિયો દેખાય છે, અવાજ સંભળાય છે? હું આપ સૌને જોઈ શકું છું. થેન્ક યુ, વેલકમ. આપનું સ્વાગત છે હિતુભાઈ. આપનું સ્વાગત છે હિતુભાઈ. આપણે કાર્યક્રમ આગળ વધારીએ. गणेश भाई, जब भी कोई ऐसा महामारी होता है या ऐसा कोई राष्ट्र के लिए कोज आता है, तो हमेशा फिल्म इंडस्ट्री के लोग आगे आते हैं. उनकी जागृति के लिए फिल्में बनाते हैं, जागृति के लिए लोगों को बताते हैं, कई बार डोनेशन भी देते हैं. हमेशा देश के साथ राष्ट्र के हित में फिल्म इंडस्ट्री रही है. पर आज संजोग ऐसा है कि खुद फिल्म इंडस्ट्री में भी बहुत बड़ा संकट है. तो इस परिस्थिति में फिल्म इंडस्ट्री का जो प्रोड्यूसर्स एसोसिएशन है या आर्टिस्ट एसोसिएशन है, टेक्निकल एसोसिएशन है, वो सब इस जंग से किस तरह लड़ रहे हैं? क्या कदम उठाए हैं या उठाने वाले हैं? गुड आफ्टरनून एवरीबडी, सोहम चैनल्स एंड ऑल. आपका जो प्रोग्राम है कोरोना से डरो ना, तो मेरा ये कहना है कि सब लोग संयम रखें और इससे डरे नहीं. कभी ना कभी इतने बड़े साइंटिस्ट लगे हुए हैं, कोई ना कोई इलाज जरूर आएगा, आप इसकी चिंता ना करें. अब आप देखिए, फिल्म इंडस्ट्री की बात कर रहे हैं तो देखो इतने सारे हमारे जो शूटिंग्स हैं सब बंद पड़ी है. स्टूडियो सारे, मतलब जो जहाँ से भी शूटिंग होती है सारी बंद पड़ी है. और इतना बड़ा खर्च हम लोग को उठाना पड़ रहा है जिसका कोई लिमिट नहीं. और जो भी मतलब आज की तारीख में हम लोग इसको जो फेस कर रहे हैं वो बहुत ही खतरनाक स्थिति में है. और हम लोग गवर्नमेंट से भी ये कह रहे हैं कि भैया हमें 20 आदमियों के लिए भी कम से कम शूटिंग करने का वक्त मिले तो हमारा कुछ काम चल सकता है. लेकिन वो लोग क्या बोल रहे हैं कि जब तक ये एपिडेमिक महामारी खत्म नहीं हुए तब तक हम आपको कोई परमिशन नहीं दे सकते. फिर भी हमारी रिक्वेस्ट गवर्नमेंट के थ्रू पूरी तरह से जारी है कि हम इस नुकसान से किसी तरह बच सकें. हमने गवर्नमेंट से, हमारे सिर्फ जितनी भी प्रोड्यूसर एसोसिएशन है, हमने सबको मिल के गवर्नमेंट से रिक्वेस्ट किया है कि भैया हमें कोई आर्थिक मदद दें, हमारी EMI पे ध्यान दें और कुछ ना कुछ मदद करें. लेकिन मुझे नहीं लगता कि गवर्नमेंट के पास इतना वक्त है कि हमारी तरफ ध्यान दे. जैसा कि जयंती भाई ने कहा है कि हम तो सबसे लास्ट में आते हैं तो हमारा तो कोई खास इतना फर्क करेगा नहीं. लेकिन जो भी है, आज हम लोग बहुत ही मुसीबत में है, तो गवर्नमेंट को कम से कम ध्यान देना ही चाहिए. पर जो गणेश भाई, जो डेली वेजर्स जैसे लोग हैं या टेक्नीशियंस है, जिनको रोज कमा के रोज खाना था या तो मंथली इनकम पे या काम पर ही डिपेंडेंट थे, उनकी इनकम अब बंद हो गई है. तो क्या प्रोडक्शन हाउसेस और प्रोड्यूसर्स ने उनके लिए कोई जिम्मेवारी ली है पर्सनली? बिल्कुल, हमारी सारी प्रोड्यूसर एसोसिएशन ने ये काम अपने जिम्मे ले लिया है. जितने भी लोग रजिस्टर्ड है हमारी एसोसिएशन में या जो भी जितनी भी हमारी प्रोड्यूसर एसोसिएशन है, तो उन्होंने मदद करने का पूरा वादा किया. उनके खातों में हम लोग पैसे भी डाल रहे हैं. जितनी भी उनको जरूरत है, अनाज वगैरह या ट्रांसपोर्टेशन, जितनी भी जब भी जिस भी आदमी की जरूरत है तो हम लोग पूरी कर रहे हैं. हमने उनका पूरा ख्याल रखा है क्योंकि हमें उनके साथ आगे भी काम करना है. अगर हम काम अगर उनको उनकी तरफ ध्यान नहीं देंगे तो उनका काम होगा नहीं और हमें फिर फ्यूचर में तकलीफ होगी. इसलिए हमें उनका ख्याल रखना बहुत जरूरी है. और जितने भी प्रोड्यूसर्स है, फिल्म स्टार है, जैसे जितने भी बड़े बड़े स्टार है, सब लोग अपना अपना अनुदान कर रहे हैं. जैसे कि आपने देखा था कि फेसबुक में हर आदमी अपना अपना योगदान दे रहा है कि वो अपने घर से गाना सुना के या कुछ भी म्यूजिक बजा के सबका एंटरटेनमेंट के पैसा जमा करके उनके लिए सारा काम कर रहा है. तो हम लोग काफी ध्यान दे ही रहे हैं उनकी तरफ. थैंक यू गणेश भाई. હિતુભાઈ, આપ અત્યારે બેવડી જવાબદારી ઉપાડી રહ્યા છો. ઇન્ડસ્ટ્રીમાં તો આપનો પરિવાર ઘણા વર્ષો, દાયકાઓથી છે. એટલે આપે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એમ કહીએ કે પાળી પોષી છે અને ખૂબ નજીકથી જોઈ છે. અને અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા વખતથી આપ જ્યારથી ધારાસભ્ય થયા છો ત્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ સરકારમાં કરી રહ્યા છો. ત્યારે આપને ઘણા બધા ફોન આવ્યા હશે, ઘણા બધા સૂચનો આવ્યા હશે, ઘણા લોકો તમારી સાથે ઇન્ટરેક્ટ કરતા હશે.
તો જી. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે માંડ છેલ્લા 3-4 વર્ષમાં થોડીક અપલિફ્ટ થઈ હતી, ઉપર આવી હતી અને આશાઓ બંધાઈ હતી અને સરસ ટ્રાન્ઝેક્શન અને ટર્નઓવર ચાલુ થયા હતા, એની ઉપર મોટી બ્રેક વાગી ગઈ છે અને ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે. ત્યારે તમારું શું મંતવ્ય છે? અત્યારે શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં શું થશે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં? પહેલા તો દીપકભાઈ, સોહમ ચેનલનો આભાર મને અહીંયા આમંત્રિત કર્યો અને મને આ પેનલ જે બેઠા છે મહાનુભાવો, ગણેશજી હોય કે પછી જયંતિભાઈ હોય, આ લોકો સાથે અમારા જૂના પારિવારિક સંબંધ પણ કહેવાય. વિનસે અમારું વન્ડર વોઇસ કરીને મહેશ કુમાર કનોડિયા સાહેબનું એક બહુ જબરદસ્ત આલ્બમ કાઢ્યું હતું. થેન્ક યુ. અને જયંતિભાઈ સાથે વર્ષોથી સંબંધો છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે લગભગ સૌથી વધારે આપણા દેશની અંદર રેવન્યુ જનરેટ કરે છે. અને ખરેખર મારી તો પેલી સુડી વચ્ચે સોપારી જેવી સાહેબ હાલત થઈ ગઈ છે, કેમ કે સરકારમાં પણ બેઠો છું એક ધારાસભ્ય તરીકે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અમારો નાતો રહ્યો છે. મારો જન્મ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયો છે એમ કહેવાય. એટલે આ મારી જે લાગણીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે છે, અને સરકારની જવાબદારી પણ સમજુ છું કે એ લોકો અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, પૈસા ક્યાં કેવી રીતે નાખવા, કયા તબક્કાના લોકો, કયા લોકો સુધી પૈસા કેવી રીતે પહોંચાડવા, એ પછી રાશન પાણી હોય, APL BPL લોકો સુધી પહેલા ખાવાનું પહોંચે, એ પ્રાથમિકતા રાખીને લોકોનું આરોગ્ય એ બધું સચવાય, એ બધું કરી રહ્યા છે. ત્યારે આપણે રેવન્યુ સૌથી વધારે ભલે જનરેટ કરતું હોય, પણ તે છતાં આપણે એન્ટરટેનમેન્ટમાં આવીએ છીએ, એટલે આપણો નંબર છેલ્લો આવવાનો છે. પણ એક વાત કહી દઉં દીપકભાઈ, કે આપણે જે તળાવો ઊંડા કરવાની એક યોજના જેમ કે ગુજરાતની અંદર છે, એમાં સહિયારી યોજના છે. એમાં જે ગામડાઓ હોય, ગામડાવાળા, એમાં 40% પૈસા આપે અને 60% સરકાર પૈસા આપે. એવી રીતે કરીને તળાવો ઊંડા કરાવતા હોય છે. એટલે આપણા જે ગામ હોય, ગામની અંદર પાણી ભેગું થાય, જ્યારે વરસાદ કે એ બધું ઓછું થાય ત્યારે એ પાણી એ ગામ પૂરતું રહે. એવી કંઈક વાત આપણે બધા અહીંયા મહાનુભાવો બેઠા છે, કંઈક એવું વિચારીએ કે ભાઈ इंडस्ट्री इतने पैसे, गणेश जी इंडस्ट्री इतने पैसे डालेगी, सरकार आप इतने हमें दीजिए. ऐसे करके जिन लोगों को अभी जैसे दीपक भाई ने बोला कि रोज बरोज जो कमाते खाते हैं, उन लोगों के लिए जैसे इंडस्ट्री खूब बहुत ज्यादा कर रही है, हर लोग, बड़े लोग, आप लोग जैसे सब मिलके काम कर रहे हैं, लेकिन अगर कुछ ऐसा एक किया जाए कि भाई इंडस्ट्री आपको 1 करोड़ देगी और सरकार 1 करोड़ के एवज में 4 करोड़ दे, ऐसे करके कुछ अगर हम लोग एक करें तो सरकार पे भी थोड़ा उसका इट विल बिकम अ लिटिल इजियर फॉर द गवर्नमेंट ऑल्सो. और हम लोग, क्योंकि हम एक परिवार के लोग हैं और हमें ही देखना है हमारे लोग क्या कर रहे हैं, कैसे जिएंगे, तो इस तरह के अगर कुछ रास्ता निकाला जाए, ये मेरे एक जहन में आया था. और गुजराती फिल्म इंडस्ट्री की जैसे बात की सर, धीरे धीरे स्टेबल हो रही थी, अच्छी हो रही थी और ये आया है. लेकिन जैसे जयंती भाई ने कहा कि टीवी इंडस्ट्री एंड ये इंटरनेट वेब सीरीज वगैरह, अभी का जो दौर आने वाला है, इट इज गोइंग टू बी दैट. It is going to be less of multiplexes and it is going to be less of all this where जहाँ पे लोग ज्यादा इकट्ठे होते हैं. तो आई थिंक हमें जो न्यू नॉर्मल ऑफ द वर्ल्ड जो होने वाला है, आई थिंक उससे हमें थोड़ा यूज टू होकर के आप लोग को कुछ सोच के कि किस तरह से इसमें से इंडस्ट्री को आगे बढ़ाया जाए, ये करना पड़ेगा. दिस इज माय थॉट्स. हाँ, सही बात है हितू भाई, आपने बहुत सही बताया. जयंती भाई, मेरा आपसे यही सवाल है कि इस लॉकडाउन में लोगों को अभी घर बैठे सस्ता और अच्छा मनोरंजन का ऑप्शन टेलीविजन और OTT प्लेटफॉर्म्स का मिल गया है, तो ऐसे में फिल्म इंडस्ट्री पर मल्टीप्लेक्स चालू होने के बाद भी क्या असर आएगा, या इस बारे में कुछ चेंजेस आएगा, परिवर्तन आएंगे जयंती भाई? नहीं, इसमें थोड़ा सा टाइम भले लगेगा क्योंकि लोगों की आदत बदलना इतना आसान नहीं है. अगर हम देखेंगे तो डिजिटल आके भी 15-20 साल हो गए, उसके बाद भी न्यूज़पेपर तो बिक ही रहे, सबके घर में न्यूज़पेपर आ ही रहा है.
तो वैसे ही थिएटर भी चलने वाला है। मैंने 30 साल से देख रहा हूँ कि अलग अलग टेक्नोलॉजी आके फिल्म को डैमेज किए ही हैं। अगर आपको वीडियो का जमाना याद हो तो वीडियो के टाइम में वीडियो पायरेसी हो रही थी, तो लोग थिएटर में जाना बंद किए थे। फिर वहां से एक बड़ी पिक्चर आई कर्मा, तो वहां से, क्योंकि फिल्मों का जो थिएटर का मजा है वो कभी भी घर पे नहीं आएगा, और आदमी का जो जीवन है वो कभी घर नहीं बैठ सकता। नहीं तो अदरवाइज हमारे को घर में कॉफी मिल रही है, हम स्टारबक्स या कॉफी डे क्यों जाते होंगे? तो हमको बाहर निकलना ही है। और थिएटर ने ये, और मनोरंजन मतलब ये अनाज के धंधे की तरह ही है। इसमें आप देखोगे तो मनोरंजन तो सबसे सस्ता है। मैं तो बोलूंगा कि अनाज से भी सस्ता मनोरंजन बिक रहा है। अभी सबके घर में जो चैनल आ रही है उसकी हाईएस्ट प्राइस होगी 30-40 रुपया 24 घंटे के लिए। इतना सस्ता तो साइकिल भी नहीं मिलता। तो इससे मतलब मनोरंजन की दुनिया कभी खत्म नहीं होनी। बरोबर है। मनोरंजन की ये दुनिया में शूटिंग और रिलीज वो सब तो है ही, पर गणेश भाई आप बहुत सालों से राइट्स के मार्केट में भी है, तो फिल्मों के राइट्स या तो इंटरनेट यूट्यूब के गाने, ये सबसे ये राइट्स के मार्केट में कोई फर्क आया है या आएगा, आपको क्या लग रहा है? मार्केट तो बहुत ही ठंडी है, हंगामा हो रहा है कि बिल्कुल कोई भी सेल नहीं है। आप कहते हैं कि भाई जो जितना भी इंटरनेट ओटीटी से पैसा मिलेगा, लेकिन उनके पास एडवर्टाइजर नहीं है। अगर एडवर्टाइजर, अभी किसी की भी तो कंपनी चल रही नहीं है, धंधा सबका मंदा चल रहा है, तो कौन पब्लिसिटी के लिए पैसा इन चीजों पे डालेगा? तो नुकसान तो बहुत ही है। उसके जो राइट्स जो बिक रहे हैं बहुत ही कम दाम में बिकेंगे, तो फ्यूचर का पता नहीं क्या हो सकता है। लेकिन हमारी सोच है कि फ्यूचर मतलब ये तो इंडस्ट्री एंटरटेनमेंट की है, तो यहाँ पे कोई ज्यादा फर्क नहीं पड़ेगा। लेकिन इस वक्त इतने राइट्स कम हो गए, मतलब क्या लोग पुरानी चीजें देख रहे हैं, बट उसका इतना एडवर्टाइजर कोई नहीं आ रहा। इतने लोग मतलब जो मार्केट में जो चीजें बनाते हैं, जैसे कपड़ा है या कोई भी चीज है, जितनी भी जो रोजमर्रा की यूज की चीजें हैं, उसकी पब्लिसिटी कोई करता नहीं है, क्योंकि उनको मालूम है कि माल बिकेगा नहीं, दुकानें बंद है। तो इसलिए बहुत ज्यादा फर्क पड़ेगा, लेकिन ये धीरे धीरे सुधर जाएगा। तो इससे गणेश भाई ये जो पैसे का रोटेशन है या ट्रांजैक्शन है इस लाइन में, उसमें क्या फर्क आएगा? पैसे के रोटेशन में 100% फर्क आएगा। कोई आदमी जो 3 महीने में देना है वो 6 महीने में दे देगा, और जो अपना जो एग्रीमेंट होता है उसमें एक क्लॉज होता है कि कभी भी वो छोड़ सकता है, तो वो भी यूज करेगा, तो इसके लिए कोर्ट जाना पड़ेगा। बहुत सारी मुसीबत है। अगर लोगों के पास पैसा ही नहीं तो आपको कैसे देगा? वो तो बोलेगा मैं 3 महीने के बाद दूंगा, 6 महीने के बाद दूंगा। अभी तो मेरी हालत ठीक नहीं है, क्योंकि मेरे पास भी कहीं से पैसा नहीं आ रहा। अगर मेरे पास पैसा आता तो मैं लोगों को दूंगा, सिंपल है। હેતુભાઈ, આપની પાસે આવું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર હજી થોડુંક સ્ટ્રીમલાઇન થવાનું બાકી છે. જેવી રીતે મુંબઈની અંદર સિન્ટા કે ઇફડા કે પ્રોડ્યુસર્સ એસોસિએશન ને એ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, તો ઘણા બધા બેનિફિટ્સ લઈ રહ્યા છે, ઘણા બધા રજીસ્ટ્રેશન થયેલા છે, એટલે એમની પાસે એક સરસ ડેટાબેઝ છે અને એક સરસ સિસ્ટમ ઊભી થયેલી છે. આપણે ગુજરાતમાં હજી એ સિસ્ટમમાં લેકિંગ છીએ, ક્યાંક બધું અટકી રહ્યું છે, સ્ટ્રીમલાઇન નથી થયું. એવી પરિસ્થિતિમાં સમજી શકાય એવું છે કે કોણ કોણ છે, કોને કોને ક્યાં ક્યાં કેવી રીતે મદદ પહોંચાડવી, એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે આપ સરકાર મળીને સરકારશ્રી સાથે કોઈ વાતચીત કરી રહ્યા છો અથવા આના માટે કોઈ સિસ્ટમ વિચારી રહ્યા છો ખરા? અત્યારે આપણે, તમારી વાત એકદમ સાચી છે કે કોઈ એવું એસોસિએશન નથી કે જે એસોસિએશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સીધું ત્યાં પ્રેઝન્ટ કરી શકે સરકારની અંદર. એવું કોઈ નથી. એવું વ્યવસ્થિત રીતે થાય એની ખૂબ જરૂરિયાત છે. અત્યારે ઇન્ડિવિજ્યુઅલી બધા જઈને સરકારમાં અધિકારીઓને મળી જાય છે અને પોતપોતાના હિસાબે પોતપોતાની રજૂઆત કરે છે, પણ સંયુક્ત રીતે એક સાથે મળીને એક પ્લેટફોર્મથી આપણે લોકો બધા મળીને જ્યારે સરકાર પાસે જઈશું તો આ એ સરકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સારું વિચારે છે. તમે જુઓ આ થોડા વર્ષોમાં જે રીતનું એમણે સબસિડી જે જાહેર કરી હતી, 75 લાખ રૂપિયા જેવી A+ કેટેગરીમાં આવતી ફિલ્મને જે સબસિડી મળી શકે કે 1 કરોડથી લઈને તમે કરોડો સુધીની, તમે જો નેશનલ એવોર્ડ લાવો છો કે તમે કોઈ ઇન્ટરનેશનલ એવોર્ડ લાવો છો, તો આ રીતની જે બધી
સબસિડીઓ આ સરકાર આપી રહી છે. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતની સરકાર ખૂબ સારી છે, પણ આપણે ક્યાંક લેક કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી વાળા લોકો એક સાથે થઈને, એકજૂટ થઈને જ્યારે એક પ્લેટફોર્મ ઉપર આવીશું ત્યારે આપણે આપણી રજૂઆતો બહુ સારી રીતે સરકારમાં કરી શકીશું. હું એક ધારાસભ્ય માત્ર છું એટલે એકલો જઈને કરું એના કરતા જ્યારે સંયુક્ત રીતે આપણે બધા જઈશું ત્યારે મને લાગે છે કે વધારે આપણને ફાયદો થશે. હિતુભાઈ, આશા રાખીએ કે તમારી લીડરશિપની અંદર સરકારમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો અવાજ પહોંચશે અને આ આફતને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સ્ટ્રીમલાઇન કરવામાં, રજીસ્ટ્રેશન કરવામાં એનો સારો ઉપયોગ થશે અને એને લીધે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઇન ફ્યુચર પણ સારો એવો બેનિફિટ હવે પછી થશે એવી આપણે આશા રાખીએ. દીપકભાઈ, એમાં છે ને આપણને ગણેશજી હોય કે જયંતિભાઈ હોય એવા મહાનુભાવોના આશીર્વાદ જોઈશે. એ લોકો પાસેથી આપણને એક માર્ગદર્શન જોઈશે કે આવું કંઈક કરો. એટલે હું આશા રાખું છું એ લોકો પણ આપણને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એવું કંઈક યોગદાન ઓલવેઝ ગુજરાતીઓ આમ બી ભેગા થઈ જ જાય છે. જો આજે બી ભેગા થઈ ગયા છે અને આપણી પાસે જસ્મીનભાઈ બી છે એટલે એસોસિએશન બનાવવામાં મને નથી લાગતું કે 2 મિનિટ બી લાગે, કેમ કે જસ્મીનભાઈ લીડરશિપ લે એના પાછળ બધા જ આવી જશે. क्योंकि ऐसा लग रहा है कि दीपक भाई, एक मिनट, जयंतीભાઈ એક સવાલ છે. જયંતીભાઈ, તમે જ્યારે એક મોટું પિક્ચર બનાવી રહ્યા છો સંજય લીલા બંસાલી સાથે, ગંગુભાઈ, અને મેં હમણાં જ વાંચ્યું ક્યાંય કે તમે ફિલ્મ સિટીમાં મોટો સેટ લગાડ્યો હતો 6 કરોડ રૂપિયાનો, અને એ સેટ તમારે તોડવો પડ્યો. આનો ઇમ્પેક્ટ તમારી કોસ્ટ પર કેટલું પડે? નહીં, મેં અત્યારે થોડી વાર પહેલા બી કીધું કે આ તો ચલો પર્સનલ અમારી પોતાની વાત થઈ ગઈ, પણ ટેકનિકલી આખી ઇન્ડસ્ટ્રીમાં બધા જ પિક્ચરોને ઇફેક્ટ થઈ છે. એટલે અને આપણે અગર ઓવરઓલ ઇન્ડિયાની નજરે જોઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ નાની છે બધી ઇન્ડસ્ટ્રી કરતા. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જેમ બધા કહે છે કે ગવર્મેન્ટનો સપોર્ટ મળવો જોઈએ, પણ અમે લોકો લાસ્ટ પ્રાયોરિટીમાં છે. અમારાથી સરકાર કમાય છે, સરકારના લીધે અમે નથી, કેમ કે એ પોસિબલ બી નથી. કેમ કે અત્યાર સુધી બી તમે જોશો તો ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આવ્યો, પણ 3 કે 4 જ બેંક હજી સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમજી શકી છે. જેમ આપણે પુરાના જમાનામાં જોઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણો સમાજ બી પૈસા નહીં રોકે અને આજે બી નહીં રોકતો. એટલે સૌથી ખરાબ ઇન્ડસ્ટ્રી અને 5% ઓનલી સક્સેસ રેશિયો વાળી ઇન્ડસ્ટ્રી છે. જો આને બરાબરથી હજી ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો કેટલી મોટી ઇન્ડસ્ટ્રી થઈ શકે જેનો અંદાજ ગવર્મેન્ટને બી કદાચ નથી. એટલે તમે જોશો તો હજી સુધી અમારી ઇન્ડસ્ટ્રીમાં, મતલબ તમે જે સેટની વાત કરી રહ્યા છો, હું તો કહું છું સૌથી વધુ ઇફેક્ટ ફક્ત પેનને થઈ, કેમ કે અમારી પિક્ચર રિલીઝ થઈ અંગ્રેજી મીડિયમ 1 દિવસ ચાલી, એના પછી પિક્ચર જ નહીં ચાલી. ઓકે, અને અમારી 1 મેના કુલી નંબર 1 હતી. હવે એ ક્યારે અમે રિલીઝ કરશું? એટલે અમારી તો 2 પિક્ચરોની ઇફેક્ટ ઇમિડિયેટ થઈ ગઈ. અમારી 3-4 પિક્ચરોની શૂટિંગો બંધ થઈ ગઈ. પણ પર્સનલ વાત કરતા આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીની સાથે જ છે અમે લોકો, અને અમે રિસ્ટ્રક્ચર કરશું એટલે અમે ઘણા બધા ટેકનોલોજી સાથે અપગ્રેડ કરીને, કેમ કે એન્ટરટેનમેન્ટ એવું છે કે એક ચીજ થોડીક ઓછી થાય તો બીજી ચીજ મોટી થઈ જાય છે. જેમ અગર 92માં સેટેલાઇટ ચેનલ આવી તો 92 થી સેટેલાઇટ ચેનલે 30 વર્ષ સુધી રાજ કર્યું, જેમાં એક ચેનલ દૂરદર્શન થી 900 ચેનલ સેટેલાઇટની થઈ ગઈ. તો એવી જ રીતે હવે ડિજિટલના પ્લેટફોર્મ આવી રહ્યા છે, તો ડિજિટલમાં બી લગભગ 150 જણા આજે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બીજું ભરપાઈ થઈ જાય છે. તો મનોરંજનની દુનિયા ક્યારેય ખતમ નથી થવાની. ઠીક છે, બધે પર્સનલ કંપનીઓમાં થોડું પ્રોબ્લેમ આવશે અને બધા જ એને, મને ઉમ્મીદ છે કે અમે બી એમાંથી બહાર નીકળી રહ્યા છે અને બધા જ બહાર નીકળશે. આ ટેમ્પરરી ઇફેક્ટ છે. એટલે આજની જે કોરોનાની ઇફેક્ટ છે, અને તમારું ટાઇટલ બી છે કોરોના સે ડરોના, એટલે આપણે બિલકુલ ડરવું ના જોઈએ અને બધાએ રિસ્ટ્રક્ચર કરી લેવું જોઈએ કે જેમ આજે આપણે કોઈ દિવસ વોટ્સઅપ નહોતા વાપરતા, મોબાઈલ આવ્યા ત્યારે મોબાઈલ નહોતા વાપરતા, આજે આપણે વિડીયો કોલ બી શીખી ગયા બચ્ચાઓને લીધે. તો આવી જ રીતે આપણે આગળ વધશું અને આ 1 વર્ષ માટે મને લાગે છે કે ઇફેક્ટ આવી છે અને કોઈએ ડરવું ના જોઈએ.
આને રિસ્ટ્રક્ચર કરવું જોઈએ કે આ વર્ષ 2020 આપણે ખાલી અગર જો ઇન્ડસ્ટ્રીમાં રહી ગયા અને જીવી ગયા, આ બે મહત્વની વસ્તુઓ છે આપણા માટે, તો આપણે 21 બહુ બેસ્ટ થશે. करेक्ट. थैंक यू जयंती भाई. आपके लिए हम एक आपकी राय चाहते हैं. गुजराती पिक्चर में अभी तक कोई बड़े डिस्ट्रीब्यूटर नहीं आए हैं. हेतु भाई, आई एम राइट? एकदम Correct. एकदम अगर गुजराती पिक्चर में तो डिस्ट्रीब्यूटर आ जाते हैं, आप जैसे गणेश जी वीनस ग्रुप जैसा कंपनी को हाँ, आ जी, जाती है, जी, तो जी, हाँ। मुझे लगता है कि गुजराती पिक्चर को बहुत बड़ी मतलब एक सक्सेस मिल जाएगी. देखिए सर, हम लोग तो हिंदी फिल्म बनाते हैं, हमारा डिस्ट्रीब्यूशन हम लोग खुद ही करते हैं, और अभी इतना बड़ा नुकसान हुआ है तो भी हम लोग जिंदा है. तो हमें कोई भी अच्छी पिक्चर अगर गुजराती लोग देंगे तो हम उसको जरूर रिलीज करेंगे, उसके राइट्स भी खरीदेंगे, और हम पूरी तरह से समृद्ध है कि गुजराती इंडस्ट्री को हम हेल्प कर सकते हैं. और डेफिनेटली कोई भी आगे तो आवे हमको बेचने के लिए. अभी तक तो कोई गुजराती आदमी आया नहीं. आपसे भी मैंने कहा कि कुछ नाटक वगैरह दीजिए, तो आपने कहा कि हम आपके साथ काम करेंगे, तो आपसे तो बात भी चल रही है. गुजराती फिल्म, गुजराती नाटक वगैरह आपके पास इतने अच्छे आर्टिस्ट है कि कोई उसको समझ नहीं सकता कि बहुत ही ज्यादा उससे कमाई हो सकती है. तो हम लोग ऑलवेज तैयार है कि कोई गुजराती लोग आवे और हमें कोई डिस्ट्रीब्यूशन के लिए कोई फिल्म दे. थैंक यू वेरी मच गणेश भाई, आपने आज ये ऑन कैमरा ये कमिटमेंट दिया है. नहीं डेफिनेटली ये लोग पीछे पड़ हमारे जाएंगे. अवार्ड नाइट में सबसे हमारे अवार्ड नाइट के अंदर सबसे हमेशा कमिटमेंट दिया ही है, वो किया भी है. मैंने कमिट किया था कि मैं 3 पिक्चर बनाऊंगा, गुजरात से जरूर बनाइए. अभी शायद लास्ट 2-3 मिनट बाकी है, तो टू कंक्लूड. हाँ जी દીપકભાઈ, અદ્રશ્ય જસ્મીનભાઈ નો છે. આ અદ્રશ્ય અવાજ જે છે, જે વ્યક્તિ હા જસ્મીનભાઈ નો છે. જસ્મીનભાઈ નો છે. ખબર છે? हाँ. अच्छा ओके ओके. तो जस्मीनभाई दिख नहीं रहे क्या? अभी थोड़ा अभी लास्ट 2-3 मिनट बाकी है, तो टू कंक्लूड मुझे ऐसा लग रहा है कि जो छोटे कलाकार है, जो छोटे बड़े रोल करते हैं और जो टेक्नीशियंस वगैरह है, उनको दिक्कत ये आ रही है सर, मेरा ऐसा एक्सपीरियंस है कि बैंक में भी उनको रेगुलर इनकम न होने के कारण, फ्रीलांसर होने के कारण लोन्स वगैरह नहीं मिलते हैं. ऐसे संजोग में अगर हमारा कोई कोऑपरेटिव बैंक जैसा शुरू करें जिसमें हम ये कलाकारों और टेक्नीशियंस को लोन दे सके, ऐसा अगर इमीडिएटली होता है तो आने वाले 4-6 महीने में जो उनके पास पैसा नहीं है उनका सॉल्यूशन आ सकता है, ऐसा मुझे लग रहा है. तो इस बारे में और इंडस्ट्री को आप क्या बोलना चाहते हैं, वो लास्ट 1 मिनट में 1 by 1 इन शॉर्ट. जयंती भाई आप बताइए, आप इंडस्ट्री को क्या एडवाइस देना चाहते हैं? मुझे लगता है कि जो आपने दीपक जी बोला कि जिन लोगों को तकलीफ है उनको हमारे एसोसिएशन में जाना चाहिए. हमारे एसोसिएशन में सब बड़े स्टारों ने बहुत सपोर्ट किया है, और मुझे नहीं लगता है कि हमारे इंडस्ट्री में कोई मतलब बड़े स्टार जितने हैं वो किसी को तकलीफ आने देंगे, क्योंकि उनको पता है कि सबसे बड़ी रेवेन्यू हम उन्हीं को देते हैं. तो आज ऐसा टाइम आया है तो उन्होंने वापस किया है. अगर आप कहीं न्यूज पढ़े होंगे तो अजय देवगन, अक्षय कुमार, सलमान खान सब ने एसोसिएशन के वर्करों को बहुत पैसा दिया है. थैंक यू वेरी मच. अभी समय खत्म होने को है. जयंती भाई आप सब ये कार्यक्रम में उपस्थित रहे और बहुत अच्छी जानकारी दी, इसलिए आप सबका सोहम की ओर से और सभी दर्शकों की ओर से मैं धन्यवाद करता हूँ. थैंक यू. और हम कल फिर और नए महानुभाव से, कुछ अलग क्षेत्र के महानुभाव से मिलेंगे, कुछ और जानकारी लेंगे. यही टाइम को 12 बजे यही चैनल पर, सोहम चैनल पर. तब तक आप सब घर पे रहिए, सुरक्षित रहिए, और प्रिवेंशन इज बेटर देन क्योर ऐसा समझ के जितने भी घरेलू उपचार हैं वो करते रहिए और कोरोना से बचते रहिए, सुरक्षित रहिए. धन्यवाद. घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करें. कोरोना से लड़ाई में आपके साथ है सोहम.